અને બીજું કે આપણે મોટો અક્ષરધામની વાતો કરીએ છીએ, એની ઝાંખી આપણને અહીંયા થઈ કે આવું અક્ષરધામ અને આવું ચગમગાર ત્યાં હીરા મહારાજ જ્યારે એનામાં સિંહાસનમાં મહારાજ બેઠા છે અને આવું એમનું દર્શન છે અને ચારે બાજુથી થાય છે. તો કહેવાનું છે કે આપણે હવે આ વિચાર છે કે કેવું અક્ષરધામ છે, વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, પણ કેવું છે એની આ ઝાંખી. આવી રીતે બધા ચારે બાજુ હીરા માણેક ઝવેરાત પસરી જાય છે, મૂર્તિઓ પણ એવી અલૌકિક થઈ હોય છે. એટલે એ બધું સારું થયું. એટલે આપણા મહેનતથી, આપણા પુરુષાર્થથી આપણે બીજી રીતે નથી થયું, પણ ભગવાનની ઈચ્છા, જોગી મહારાજનો સંકલ્પ. જોગી મહારાજે કહ્યું કે અક્ષરધામ અહીંયા જમુનાના કિનારે થશે, તો એ રીતે આ બધો એમનો સંકલ્પ બળ્યો છે, થયો છે. અને એમાં આપણે બધાએ જે કંઈ આપણાથી થાય યથાશક્તિ સેવાઓ સંતો હરિભક્તોએ કરી, તો આવું સરસ કાર્ય આજે બની ગયું છે કે જોતાની સાથે ઠંડક થાય. એટલે હવે આપણે વિચાર નથી કે અક્ષરધામની સભા, અક્ષરધામનો મહારાજ બિરાજમાન સાક્ષાત છે, એ સ્થાન કેવું છે એ આ દર્શન થાય છે વધારે દિવ્ય રીતે. અક્ષરધામનું આ બધું વર્ણન છે. હીરા માણેક ઝવેરાતથી કરેલી મહારાજનું આખું ત્યાં છે. બધા મુક્તો ચારે બાજુ બેઠા છે. એટલે આપણને એ દર્શન પણ આ રીતે અહીંયા આગળ આજે થયા છે, એ આપણા બહુ મોટા ભાગ્ય છે.